નમસ્કાર મિત્રો, આજે અર્બન પડકાર અનફિલ્ટરના આ એક નવા એપિસોડની અંદર આપણે વાત કરવા રહ્યા છીએ એક એવા વ્યક્તિની કે જેઓએ પોતાના ગુરુના આદેશે પોતાનું સમગ્ર જીવન સમાજમાં સેવા, સંસ્કાર, શિક્ષણ અને આધ્યાત્મિકતા પાછળ એ સમર્પિત કરી દીધું. સ્વામી ભગવતચરણદાસ સ્વામીજી છેલ્લા 50 વર્ષ કરતા પણ વધારે સમયથી સમગ્ર ખેડા અને આણંદ જિલ્લાની અંદર બીએપીએસ સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ જનમન સુધી પહોંચાડવામાં જેમણે ભગીરથ પ્રયત્નો કર્યા છે એવા સ્વામીજી એ આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે. જય સ્વામિનારાયણ સ્વામીજી. આપને આ અર્બન પડકારના એપિસોડની અંદર એક પ્રથમ પ્રશ્ન છે કે આપની પ્રારંભિક જીવન યાત્રા કેવી રહી? બીએપીએસ સંસ્થા સાથે પ્રથમ સંપર્ક આપનો કઈ રીતે થયો અને સંસ્થામાં જોડાવા માટે કોણ પ્રેરણા સ્ત્રોત સાબિત થયું? આમ તો નાનપણથી ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાતો, સ્કૂલમાં ભણતો તો પણ મંદિરમાં જવું, સત્સંગની પ્રવૃત્તિ કરવી, સાથે સાથે નાના પ્રકારની શિક્ષણની પ્રવૃત્તિ તેમજ સામાજિક પ્રવૃત્તિનો પણ રસ લેતો. કોલેજમાં આવ્યા પછીથી પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજનો મહેરાવની અંદર અમારો પહેલો એમની સાથે મેળાપ થયો. ત્યાર પછી સ્વામી સાથે મળતા રહ્યા અને એક પ્રસંગ એવો બન્યો કે બુચાસણમાં હું ગયો અને સ્વામી પોતે વિદાય લઈ રહ્યા હતા અને વિદાય વખતે એના પૂજારી સ્વામીએ પ્રમુખ સાહેબને હાર પહેરાવ્યો. પછી મને સંકલ્પ થયો આ હાર સ્વામી મને પહેરાવે, એટલે સ્વામીનો ખાસ ટેસ્ટ કરવા માટે હું તે નજીક ના રહ્યો તો મંદિરની નીચે પગથિયે ઉતરી ગયો, દૂર ઉભો રહ્યો. સ્વામી અહીંયા આવી મને પહેરાવ્યા તો ખરા. તો સ્વામી સાથે આવો મનનો એક સંકલ્પ કર્યો અને ખરેખર સ્વામી ઘણા બધા ભક્તોના કોઈને હાર ન પહેરાવ્યો. નીચે આવીને પછી મારી આગળ આવીને મને પહેરાવ્યો. એટલે થઈ મારો સંકલ્પ અંતર્યામીપણે પોતે એમણે પૂરો કર્યો. આવા ઘણા બધા પ્રસંગો એમની સાથે બન્યા, એમની સાથે નજીકથી વિચરણ કર્યું, એમની સાથે ફર્યા. એટલા પછી એમનું જીવન જોયા પછી આપણને પ્રેરણા થઈ એના આપણે આવા પુરુષ માટે આપણું જીવન અર્પણ કરવું, એ પ્રેરણા થઈ. વધારે પ્રેરણા આપનારા ડૉક્ટર સ્વામી ગુરુઆશ્રમ આણંદના અને ડૉક્ટર સ્વામી પ્રમુખ સાહેબાની સાથે ટપાલ પત્રવ્યવહારનું કાર્ય કરતા હતા. જે મને સાથે જોડે રાખતા, ઘણી વખત પત્રો પણ લખાવતા મારી પાસે અને મને કલાકો વાતો કરતા પોતે કે આપણે સારું થવું છે અને દિવસમાં એક વાર તો વિચાર કરો કે આપણે સારું થવું છે. એટલે એમને ખૂબ પ્રેરણા આપી અને પ્રમુખ સાહેબ મને બહુ જ લાડકોડથી મોટો કર્યો. મારી ખૂબ પોતે દેખરેખ રાખતા, સંભાળ રાખતા અને મને બહુ નજીકથી એમને પ્રેમ ભાવ બતાવ્યો અને સ્વામી સાથે એવો સખા ભાવ પહેલેથી જ એમની સાથે રહ્યો. આજે બીએપી સંસ્થાને બધાને ખ્યાલ કે પ્રમુખ સાહેબ સાથેનો સખા ભાવ હતો એ દરેક જણના અભિપ્રાય જાણવા મળે. એટલે સ્વામીની સાથેનો સંબંધ એમાં વધારે તમારે પ્રમુખ સાહેબ સાથેનો વધારે સંબંધ પુષ્પા લાટમાં શાસ્ત્રીમાં જે રહેતા હતા ત્યાં ગમા પુરાશના મોટાભાઈ એમની શાસ્ત્રી થાય, એટલે એ સંબંધી કરીને વધારે સ્વામીની નજીક જવાનું એ પ્રેરણા છે. બરોબર. સ્વામી આપણે જ કહ્યું એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ સાથે આપનો ગુરુ શિષ્યનો તો નાતો હતો જ, પરંતુ એક સખા ભાવ પણ હતો અને હરિભક્તોએ પણ નજરે જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ સાથે આપ ઘણી વખત જાહેરમાં પણ ગમત કરતા હતા. અનેકો સંબંધ, આપણો એક વિશેષ સંબંધ સ્વામી પાસે હતો. તો એવો કોઈ ઘટના કે એવો કોઈ પ્રસંગ જે આપને ચિરંતન યાદ રહ્યો હોય, એવો કોઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસેનો પ્રસંગ ખરો? સ્વામી સાથેના પ્રસંગ એટલા બધા છે, 500 પ્રસંગો કહી શકો. મારા મહંત સાહેબ કે તમારા 500 પ્રસંગો પ્રમુખ સાહેબ સાથેના છે. જો મહંત સાહેબ મહારાજ પણ એમની સાથે પ્રસંગમાં શું કે એમની સાથે
તરોતરમાં સ્વામી આવે એટલે એમના આખું વિચારનું આયોજન મારે કરવાનું, એટલે સતત એમની સાથે રહેવાનું થાય, સાથે આગળ પાયલોટિંગમાં ગાડી પણ મારી સાથે આગળ અને સ્વામીનો આખો કાર્યક્રમ ગોઠવતો. એટલે નજીક રહેતા હતા. પછી બન્યું એ સ્વામી સાથે તો એકદમ નજીકમાં થયા અને સ્વામી પછી મને કાયમ પોતે એ કહેતા કે આખું ડિસ્ટ્રિક્ટ આપણે સંભાળવાનું, એટલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે મને સ્વામી બોલાવતા અને પછી પાછળથી પછી સ્વામી પટેલ કરી બોલાવતા હતા. બે ગુલામના નામ એમણે મારા નામ પાડેલા. એટલે આ એમની સાથે એક પ્રેમ ભાવ હતો. સ્વામી એનું કારણ પૂછેલું કે આપણી સાથે કેમ એટલું આત્મીયતા સાથે થઈ અને તમારી સાથે ટ્યુનિંગ કેમ સારું થાય છે? સ્વામી કે પૂર્વજન્મમાં આપણે સાથે હતા એવું કારણ એમને કહ્યું. પૂર્વજન્મના સંબંધ હતો એટલે એકદમ નજીક જલ્દી સાથે. સ્વામી, જેમ ભગવાન સ્વામિનારાયણ નો જે ન્યાય હતો, પ્રમુખ સ્વામી મહારાજ પણ સમગ્ર જીવન એ રીતે વિચાર્યું ને હાલની અંદર મહંત સ્વામી મહારાજ પણ દીવો ત્યાં દાતણ નહીં અને એ રીતે સમગ્ર ચરોતરની અંદર સમગ્ર બૃહદ ખેડા જિલ્લો અને ત્યારબાદ આણંદ જિલ્લો તમામ ગામોની અંદર આપે વિચરણ કરી અને સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ હરિભક્તો સુધી સામાન્ય જન સુધી પહોંચાડી. પરંતુ આણંદ મંદિર ત્યાં આગળ આપ સ્થાનિક નિવાસ કરી અને આણંદ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આણંદ મંદિરની વિશેષ સ્થાપત્ય શૈલી શું છે અને એનું આધ્યાત્મિક જે વાતાવરણ છે એના વિશે થોડી માહિતી અમારા શ્રોતાજનોને આપો. બીએપીએસ સંસ્થા એનું શરૂઆત અહીંયાથી થઈ છે, આણંદથી. અત્યારે જ્યાં મંદિર આપણે જે જોઈ રહ્યા છીએ અંબાજી મંદિર સામે, એ મંદિરમાં ત્યાંથી રાષ્ટ્રીયમાં પહેલા વડતાલથી નીકળીને સીધા અહીંયા આગળ વધારેલા બાજુ ગિરિદાસની કીર્તિ છે. એમાં પરમ પૂજ્ય મહંત સાહેબ પુરાસન નામ દિનુભાઈ, એમના પિતાશ્રી મણિવી નારાયણભાઈ એમને ઘરે આવેલા. ત્યાં પછી મૂર્તિ ભગવાનદાસ નગર ત્યાં સ્વામી રોકાયા શાસ્ત્રી મહારાજ. અહીં રહીને પછીથી એમણે લગભગ એ 40 વર્ષ અહીં રહ્યા. યોગીજી મહારાજ 20 વર્ષ રહ્યા, પ્રમુખ સાહેબ 20 વર્ષ રહ્યા આ સ્થાન. એટલે આણંદનું મુખ્ય એ સિંહ ફાળો આ સંસ્થાના પાયાની અંદર રહેલો. એટલે આણંદનું નામ બહુ અગ્રસ્થાન છે, કારણ કે અહીંયાથી પરમ પૂજ્ય મહંત સાહેબ, ડૉક્ટર સાહેબ, ઘનશ્યામ બાપા, ભક્તિવિનોદ સ્વામીના સાથીના સુમા ભગત આદિ ઘણા બધા સંતો પણ આણંદથી થયેલા. સ્વામી, આજના યુવાનો જે કલુષિત વાતાવરણ એ સમાજની અંદર છે અને યુવાનો ફંટાઈ રહ્યા છે, તો એ યુવાનોને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પાછા કઈ રીતે લાવી શકાય એની વિશેનો આપનો સંદેશો યુવાનો માટે. મોટા મોટો ઉપકાર સમાજને પરમ યોગીજી મહારાજને માનવું છે, કારણ કે યોગીજી મહારાજ એવા પુરુષ હતા, ત્યારદર્શતા હતા. એમને ખબર કે યુવાનોને આ ધર્મના માર્ગે જોડવા, એટલે એમણે પોતે યુવા પ્રવૃત્તિની શરૂઆત કરી અને યુવકો નાના યુવાનોને એમને પોતે 51 યુવાનોને શિક્ષિત યુવાનોને દીક્ષા આપી 1961ની સાલમાં. એમાં પરમ પૂજ્ય મહંત સાહેબ પ્રથમ હતા, આપણે ડૉક્ટર સાહેબ બધા સાથે હતા. તો આ રીતે એમણે પોતે શરૂઆત કરી. એમાંથી યુવાન સંતો થયા, એટલે યુવાનોને થાય તેની સાથે આત્મીયતા થાય, એકબીજા સાથે શોધાતી હોય તેની સાથે હેત પણ થાય કે થાય, એની વાત પણ બધા સમજી શકે. તો આજે જે ગામોની અંદર સંતો, જે યુવાન સંતો છે સ્વામી પાસે અને 1100 સંતો, એ બધા સંતો ગામડે ગામડે ફરે, ઘરે ઘરે જાય, યુવાનોને મળે, યુવક સભાઓ કરે, યુવાનોને મોટા મોટા અધિવેશનો થાય, એવી ઘણી બધી યુવક લગતી બધી પ્રવૃત્તિ ઘણી બધી થાય. એ પ્રવૃત્તિમાં યુવકોને રસ પડે એટલે એની અંદર શૈલેષ પછી હેત થાય, હેતે કરી પછી પોતે એના આજ્ઞામાં માને અને પછી પોતે પૂજા કરતા થાય, સત્સંગમાં સેવા કરતા થાય, ભક્તિ કરતા થાય, જ્ઞાન કરતા થાય, જપમાળા કરે, યજ્ઞ કરે, યોગ કરે, આ બધું જ એમાંથી શીખતા થયા. એટલે મૂળ મોટા મોટી વાત એ છે કે યોગીજી મહારાજે આ પ્રવૃત્તિને શરૂઆત કરી. સ્વામી, આપણે જોયું છે કે બીએપીએસ ના યુવાનો એ દુનિયાની અંદર ડંકો મારે છે. એનું કારણ કંઈક ને કંઈક સંતોનો સહયોગ અને સંતોનું માર્ગદર્શન. તો બીએપીએસ ની અંદર યુવાનોને લીડરશિપ, મેનેજમેન્ટ, રિસ્પોન્સિબિલિટી આ બધું કઈ રીતે ઊભું કરવામાં આવે છે? આ સંસ્કારો એ
બીએપીએસ ની અંદર યુવાનોને કઈ રીતે આપવામાં આવે છે. અને એટલું ને એટલું મહત્વ છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને એની વચ્ચે આપણે શ્રદ્ધા અને વિશ્વાસ આ બંને વચ્ચે કેવી રીતે બેલેન્સ રાખી શકીએ. યોગીજી મહારાજે 1965 વિદ્યાનગરમાં અક્ષરપુર છાત્રાલયની શરૂઆત કરી. એ છાત્રાલય પાછળનો ઉદ્દેશ એ જ હતો કે છાત્રાલયના જે યુવાનો રહે એ સતત 24 કલાક સંતોના સમાધિમાં. છાત્રાલયમાં ઘણી બધી પ્રવૃત્તિ જેવી કે એને સ્પીચ આપવાની થાય, ઘણી ગોષ્ઠી થાય, ઘણા બધા પર્યટનોમાં જાય, પ્રવાસમાં જાય, ગામડે વિચરણમાં જાય, સંતો સાથે ફરે, વિચરણ કરે. એટલે એનાથી શું થાય કે શહેરી જે બધા એની અંદર થોડી ડિસિપ્લિન આપી જાય. કારણ કે નિયમ ત્યાં પાડવા પડે, ધર્મ નિયમ પાડવા પડે છાત્રાલયમાં. એટલે એ યુવાનો ત્યાં છે. એમાં આજે જોઈએ તો 1200 સંતો જે છે બીએપીએસ સંસ્થામાં, એમાંથી 10% તો છાત્રાલયમાં સંતો ગયા છે. એ સંતો ક્યાં છે આજે કી પોઈન્ટ ઉપર છે. સંસ્થા બીએપીએસ સંસ્થા જે ઓર્ગેનાઇઝેશન છે, બધું આખું જે મેનેજમેન્ટ છે, એમાં ઘણી બધી જગ્યાઓ, ઘણી પોસ્ટ ઉપર એ આ વિદ્યાલયના યુવકો અહીંયા જોડેલા સંતો થયા છે. અને તે ઉપરાંત પરદેશમાં જે ગયા યુવકો જે છાત્રાલયમાંથી, એ પણ બધા યુવકો ત્યાં આગળ પણ અમેરિકામાં સારી પોસ્ટ પર બધા સંસ્થાની પ્રવૃત્તિમાં જોડેલા છે. એટલે એ મોટી વાત એટલે શું થાય કે એમાં આવતી શરીર ડિસિપ્લિન આવી જાય, ધર્મ ભાવના અંદર આવી જાય, ભક્તિભાવ અંદર થાય. એટલે સમાજ સેવાની પણ ભાવના જાગૃત થાય. મા બાપ પ્રત્યેની પેલી જે ભક્તિભાવ, મા બાપની સેવા કરવી, આ બધા સદગુણો જે છે બધા એ ગુણો આ સત્સંગમાંથી આવે છે. એટલે યુવાનોને સત્સંગમાં જોડ્યા એ આ બીએપીએસ સંસ્થાની મોટી આ એસેટની મોટી એ કરાય. સ્વામીજી, એવું કહેવામાં આવે છે કે સંસારથી અલગ રહી અને સંસારીઓની ચિંતા કરે એને સંત કહીએ છીએ. અને બીએપીએસ ના મુખ્ય પાયા છે કે સદાચાર અને સેવા એ સમાજની અંદર એ ખૂબ સારી રીતે એ બીએપીએસ સંસ્થા એમના સંતો, યુવાનો, હરિભક્તો કરી રહ્યા છે. તો પરિવારોની અંદર આધ્યાત્મિકતા જળવાય એની માટે શું કરવું જોઈએ? વાત એવી છે કે અત્યારે સમાજની અંદર, સંસારમાં પરિવારો જે છે બધા એ સંયુક્ત પરિવાર તો રહેવા તૈયાર નહીં થતા, બધા છૂટા રહે છે. એનું કારણ છે એકબીજાથી સહનશક્તિ ઘટી ગઈ છે. બીજી વાત એ છે કે દરેક અંદરના બધા ઝઘડાઓ થાય છે. અને એ જે બધા વ્યક્તિના પરિવારના જે પ્રશ્નો જે છે એના પત્રો પણ સાહેબ પાસે દરરોજના 50 પત્રો આવતા હશે. એટલે મોહન સાહેબ પાસે પત્રો આવે અને એ બધા પ્રશ્નો લઈને એમની સાથે સ્વામી સાથે મુલાકાત કરે ત્યારે પ્રભુ સાહેબ પાસે જે આવતા એને 4 સ્વામી વાત કરતા. એક તો એ વાત કે જે એનો પ્રશ્ન આવે સ્વામી સાંભળે, પછી એની અંદર માર્ગદર્શન આપે. બીજી વસ્તુ એ કરે કે જરૂર પડી એને મદદ, સામાજિક આર્થિક રીતે હોય કે બીજી રીતે મદદ જોઈતી એટલે મદદ પણ પોતે કરતા. કોઈ એવો સુખનો પ્રસંગ હોય તો એને સ્વામી આશ્વાસન પણ પૂરા આપતા. અને ચોથા જે છે આશીર્વાદ. 4 વાત સ્વામી પોતે કરતા. જે કોઈ વ્યક્તિ આવે એને પૂરેપૂરો એને પોતાનો સંતોષ હતો અને જીવનના ઘણા બધા પ્રશ્નો એમાંથી એનો ઉકેલ આવતો. એટલે આ પરિવારની અંદર આ પણ સંતો મોટું યોગદાન છે. આજે તમે જુઓ એ બીએપીએસ સંસ્થાના સ્વામિનારાયણ ભગવાન એક ગીત ચાલુ કરી, સંતોને ગામડે જવાનું, ઘરે જવાનું, વ્યક્તિ મળવાનું, 1 to 1 બધા સત્સંગ કરાવવાનું. એટલે શું થાય કે એના પ્રશ્નો સાંભળે, એના ઘરમાં શું પરિસ્થિતિ છે, છોકરા શું ભણે છે, અભ્યાસ શું કરે છે, મા બાપને કોઈ વ્યસન છે શું છે તો વ્યસન મુક્ત કરાવે. આ બધી વસ્તુ જે છે એ વ્યક્તિગત ના કરતા થાય જ નહીં. કારણ કે એ કોઈ આવવાના નથી મંદિરમાં, સર્વ પડે મંદિર સંતોએ ત્યાં જવું પડે. તરસ લાગે તો આપણે ત્યાં જઈએ નહીં, આપણે પાણીની નજીક લઈ જવું પડે. સ્વામી, આણંદ મંદિરને 25 વર્ષ રજત જયંતિ મહોત્સવ એ ઉજવાઈ રહ્યો છે અને આપ આણંદમાં રહી અને 25 વર્ષથી આ મંદિરની પ્રવૃત્તિઓ એ સંભાળી રહ્યા છો. તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદની હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ નું માર્ગદર્શન અમારા શ્રોતાજનોને આપો એવી વિનંતી. 2000 સાલની મારા મુજબ પ્રમુખ સાહેબને 80 વર્ષ, એટલે 80મો જન્મજયંતિ મહોત્સવ આણંદના હરિભક્તોએ બહુ ધામધૂમથી એમનો ઉજવેલો. એ સભાની અંદર 2.25 લાખ હરિભક્તો હાજર હતા.
એ મેક્સિમમ મોટા મોટી સભા સંસ્થાની તે વખતે થઈ અને બહુ ભવ્યતાથી આખો ઉત્સવ ઉજવેલો. ત્યારે આ મંદિરની પ્રતિષ્ઠા પણ સ્વામીના વ્રત હસ્તે થયેલી અને એક યુનિક વસ્તુ ગણાય એવી કે આખા સંસ્થામાં લગભગ 1200 જેટલા મંદિરો જે છે, અક્ષરધામ પણ બધા 2-3 બન્યા, બધું જ ઘણા બધા મંદિરો તૈયાર થયા. આ સંસ્થા આ મંદિરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ પોતાની મૂર્તિ પોતે પ્રતિષ્ઠાવી દીધી. જેમ ભગવાન સ્વામિનારાયણ 5 મંદિરો બનાવ્યા, એ 5 મંદિરોની અંદર એમને વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પોતે સ્વયં પોતે એમને પધરાવી છે. એ રીતે સ્વામીએ આ મંદિરની અંદર આ પ્રતિષ્ઠા કરી એ એનો ખૂબ મહિમા છે. એટલે ઘણા બધા હરિભક્તો એ મૂર્તિ આગળ આવીને બધા સંકલ્પ કરે છે. ગુરુ પૂજનનો દર મહિને પ્રોગ્રામ થાય, એમાં પણ બધા લાખોની લાભ લે છે અને બધા સંકલ્પો પૂરા થાય છે. એ પણ મોટા મોટી એક વાત અહીંયા આગળ છે. અને ખાસ તો તમે કહો તો અનામ થયા પછી સ્વામિનારાયણ વિદ્યાપીઠ એ કરમસદ ખાતે વિદ્યાર્થીઓ માટે ફોરેનની છોકરીઓ પર અને બીજા સ્ટેટની બધી છોકરીઓ થઈને લગભગ 550 વિદ્યાર્થીઓ ત્યારે ત્યાં સ્કૂલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, ઇંગ્લિશ મીડિયમ અને સીબીએસઈનો કોર્સ છે ત્યાં. એ જ આખી સ્કૂલ 25 વર્ષથી પણ કાર્યરત થયેલી છે. ત્યાર પછી બાકરોલ ખાતે સ્વામિનારાયણ વિદ્યા મંદિર જે બોય સ્કૂલ છે, એમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ 12th સુધીનો કોર્સ ત્યાં થાય. એમાં પણ 1000 જેટલા વિદ્યાર્થીઓ એમાં પણ એ લાભ લઈ રહ્યા છે. એ પણ સ્કૂલ સારામાં સારું કાર્ય. ત્રીજી વાત એ છે કે અક્ષરધામ, જે અક્ષરધામ પર વર્ષોથી એ પણ ઘણો બધો વિકાસને પામેલું છે. ત્યાં ઘણા બધા શસ્ત્રના મોટા મોટા કાર્યક્રમો, સમારંભો, પારણો, ઉત્સવ બધા ઉજવાય ત્યાં આગળ. સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ, લોકોના લગ્ન પ્રસંગ હોય, બીજા કોઈ ધાર્મિક બીજા ધર્મના કોઈ પણ અન્ય ધર્મના હોય પ્રોગ્રામ, એ બધા કાર્યક્રમ પણ ત્યાં આગળ થાય. રાજકીય પ્રસંગો પણ ત્યાં ઘણા બધા ઉજવાય. એટલે ત્યાં આગળથી સામાજિક પ્રવૃત્તિ ત્યાં ચાલે. બીજી વાત એ છે કે અહીંયા આગળ મંદિરની નજીકમાં એ પ્રમુખ સ્વામી હોલ એ પ્રમુખ હોલ અહીંયા આગળ બનાવ્યો છે. એની અંદર રહેમતી સાથે સાથે ઉપર બેન્ક્વેટ હોલ છે, એની ઉપર રેસિડેન્શિયલ રૂમો પણ છે. એટલે એ રૂમોની અંદર પણ બધા લોકો ઘણા બધા થાય. એ હોલની અંદર પણ ઘણા નાના મોટા કોઈના બર્થડે હોય, કોઈના એન્ગેજમેન્ટ હોય, તમે જેવા પ્રસંગો એ બધા પણ ત્યાં ઉજવાય. નીચે કેટરિંગ ચાલે, એ કેટરિંગનો પણ બધા લાભ મળે. મૂળ મુદ્દો એટલા માટે કર્યો, કોઈ પણ હરિભક્તમાં નિયમ સામાન્ય કે બહાર બજારની વસ્તુ ખાવી નહીં. તો જેને કંઈ વિચાર થાય કે પીઝા ખાવા, બર્ગર ખાવું, બીજું કે પંજાબી જમવું, એ બધું તમે જમવું હોય તો આ પ્રેમવતીમાં પોતે જમી શકે. એટલે એ પણ એક વ્યવસ્થા આપણે વિચારી, એ પણ ખૂબ સારી આજે પ્રગતિને ચાલી છે. એ રીતે આ મંદિર નીચે આ પ્રવૃત્તિ ઘણી બધી સારી, દરેક પ્રકારની પ્રવૃત્તિ આ ચાલી. અત્યારે ઘણા બધા પ્રસંગો જોયા અને સામાજિક પ્રવૃત્તિ, સમાજને ત્યાં જરૂર પડે જે કંઈ હોય એમાં પણ બધા આપણે ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ બધા કરીએ છીએ. એવા મેડિકલના પણ પ્રોગ્રામ જે થતા હોય, એ પણ ચેકઅપ, મેડિકલ ચેકઅપ હોય, એવા પણ ડૉક્ટર બધા આવીને ચેકઅપ કરે. એવા પણ ઘણા બધા કાર્યક્રમો આ અક્ષરધામ થાય છે. એટલે આ મંદિર અનેકવિધ પ્રવૃત્તિ આમ તો 162 પ્રકારની પ્રવૃત્તિ બીએપીએસ સંસ્થામાં થાય છે. સ્વામી, આણંદ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે નૂતન વર્ષનું સેલિબ્રેશન હોય, દિવાળીનું હોય, ત્યારે મંદિરને એક ઝગમઝોળ રોશનીથી આપણે શણગારીએ છીએ. અને આ વખતે તો સોનામાં સુગંધ પડે એમ મંદિરને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો એ નિમિત્તે આણંદ બીએપીએસ મંદિર તરફથી કોઈ વિશેષ આયોજન હોય તો એની રૂપરેખા આપ આપો. 25 વર્ષની જે શરૂઆત થઈ ત્યારથી ઘણા બધા બીજા પણ કાર્યક્રમો આગળ, લાઇવ એન્ડ સાઉન્ડ શો એ પણ કાર્યક્રમ આગળ સ્કૂલમાં આપણે મંદિરમાં કરેલો છે. એમાં પણ ઘણા યુવાનોને લાભ લીધો, સમાજના લોકોએ પણ ઘણો લાભ લીધો. ત્યાર પછી અક્ષરધામમાં પણ ઘણા બધા કાર્યક્રમો 25 વર્ષ નિમિત્તે થયા. અત્યારે હાલ દીપાવલી છે, આ વર્ષની શરૂઆત થઈ ત્યારે નૂતન વર્ષે આપણે બધા મંદિરોને જોઈએ છીએ કે અન્નકૂટ ઉત્સવ થતો હોય. તો આ વખતે એક વિશિષ્ટ મહા અન્નકૂટનું આયોજન આ અક્ષરધામ ખાતે કરવામાં આવ્યું છે. એ મંદિરમાં પણ અન્નકૂટ તૈયાર થશે. સાથે સાથે
મોટી ક્વોન્ટિટીમાં મોટો અંકુટ છે. ત્યાં આગળ અક્ષર ફાર્મની અંદર 22 તારીખે આખો દિવસ સવારથી સાંજ સુધી અંકુટના દર્શન હજારોની સંખ્યામાં હરિભક્ત આવશે. બધા એનો પણ લાભ લેવાના. એને માટે પણ જુઓ કે દરરોજ લગભગ 200-300 બહેનો દરરોજ નિયમિત એ સેવામાં જોડાયેલા છે. 100-200 યુવકો પણ રાત્રે 12 વાગ્યા સુધી બધા સેવા ત્યાં કરે. એટલે ઘણું સુંદર આયોજન આ અન્નકૂટ માટેનું અહીંયા આગળ કરવામાં આવ્યું છે. એ બધી મોટું એક આકર્ષણ આ 25 વર્ષ માટેનું કરાયું. ત્યાર પછી પણ હજુ 22 નવેમ્બરથી 5 દિવસનો કાર્યક્રમ એ મંદિરનો પાટોત્સવ આવે છે. એ દિવસના પ્રસંગે ઘણા બધા સંતો સંતો બધા અહીંયા આવવાના છે. સંસ્થાના પણ ઘણા બધા સંતો પધારવાના, દેશ પ્રદેશના હરિભક્તો પધારવાના. એ વખતે પણ 5 દિવસનો કાર્યક્રમ ભવ્યતાથી ઉજવવાનો છે. એનો પણ બધા ઘણા બધા લાભ લે છે. અને અક્ષરફાર્મની અંદર એક હોલ નથી, એટલે અદ્યતન લેટેસ્ટમાં લેટેસ્ટ 6000થી વધારે હરિભક્તો બેસી શકે એવો હોલ તૈયાર થવાનો છે. એમાં બાળ મંડળ, યોગ મંડળ એના પણ કાર્યક્રમ થાય. એ માટે જુદા હોલ, એ રીતે આખું એ પણ હોલનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આ મંદિરની બાજુમાં એ કસબો છે, એમાં પણ મહંત મહારાજનું ત્યાં બાજુમાં મકાન છે બેસી. તો અહીંયા આગળ આ સંસ્થાની શરૂઆત થયેલી જ પહેલેથી એ સંસ્થાનો આખો ઇતિહાસ આવી જાય અને મહંત સમાન જીવન આખું આવી જાય એવું એક એક્ઝિબિશનનો આખો મોટો હોલ, એ પણ આખું બિલ્ડિંગ તૈયાર કરવાનું છે. આ બે મોટા પ્રોજેક્ટ આ 25 વર્ષ દરમિયાન રાખેલા છે. એ આખું આવ્યું છે. અહીંયા આગળ સૌથી 15 સંતો રહે છે. સાથે સાથે 2 સંતો એવા છે કે ડાકોરમાં આપણને બીએપીએ સંસ્થાને 250 એકરની જમીન એક ટ્રસ્ટે આપણને આપી અને એની અંદર 400 ગાયો છે. અને ત્યાં આગળ ખેતી પણ સારા રીતે ખેતી થાય. અહીંની ખેતીવાડી કોલેજના પ્રોફેસરો, ત્યારબાદ અમૂલ ડેરીમાંથી સાહેબો છે, કર્મચારીઓ જે છે, એનડીડીબીના પણ બધા મેનેજરો સાહેબો બધા એ પણ અવારનવાર ત્યાં જાય છે. અઠવાડિયે ત્યાં આગળ ડૉક્ટરો પણ ગાયોની શુશ્રૂષા કરે છે. એ રીતે ત્યાં સારામાં સારી ગાયોનું પણ આખું આ ડાકોરનું ફાર્મ 2 છે, પ્રમુખ સાહેબ ફાર્મ અને મહંત સાહેબ ફાર્મ. 2 ફાર્મ ત્યાં આગળ ડેવલપ કરવામાં આવ્યા. અને એમાંથી ગોબર ગેસ જે છે એમાંથી સીએનજી ગેસ થાય અને સીએનજીમાંથી પાછી ઇલેક્ટ્રિસિટી. જાપાનની કંપની આવી હતી અને જાપાનના લોકો ખાલી જનરેટર આપવાના. એ જનરેટર એવું થશે એમાંથી ઇલેક્ટ્રિસિટી આપણને આપશે એવી એ લોકોએ વ્યવસ્થા કરી. એટલે ત્યાં આગળ એનડીડીબી વાળા જે છે એમને પણ મોટો પ્રોજેક્ટ નક્કી કર્યો છે આપવાનો. એવું મોટી સહાય કરીને આખું ડેવલપમેન્ટ પણ વધારે મોટું થશે. નાગપુરનું પણ આ ફાર્મ એ જોવાલાયક છે. એની પણ મુલાકાત લેવા જેવું એક સ્થાન છે. સ્વામી, આપની વાતો પરથી ફલિત થાય છે કે બીએપીએસ મંદિર આણંદ અને આપનો એક યાદગાર સફર રહ્યો છે, ભાવનાત્મક સફર રહ્યો છે. તો આગામી 25 વર્ષ પૂર્ણ થયા, આગામી 25 વર્ષ માટે એ મંદિરનું અને વિઝન સમાજ માટે અને સંસ્કારો માટે શું છે આપનું? વિઝનમાં એક જ વસ્તુ છે કે આપણે એવું માનીએ છીએ કે આપણે બધું કરીએ ખરા, પ્રયત્ન આપણે બધું કરીએ છીએ, પણ કરતા ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન છે ને આપણા પ્રમુખ સાહેબ મહંત સાહેબ મહારાજ, એમની કૃપાથી આપણે બધા સંકલ્પો ઘણા બધા કરીએ પણ પૂરા બધા એ કરતા હોય. એટલે આપણે તો સંકલ્પ એવો છે કે આખું આણંદ અંગવું છે. અને આખો ચરોતરની અંદર આ આણંદ જે છે, આણંદ મંદિર નીચે લગભગ 55-60 મંદિરો, હરિમંદિરો એ બાલાસર સુધીનો એરિયાની નીચે આવે આણંદ. એની આ બાજુના આ બોરિયાઈ કંદરી, આ બાજુ મોગરી, રાણા, આ બાજુ આ તમારે નાવલી, નાપાડ બધા ગામો આણંદ નીચે આવે. એ બધા ગામો સમૃદ્ધ છે. ત્યાં સત્સંગ પણ સારામાં સારો અને એમાં પણ બધા સંતોને વિચાર કરે છે. એ પણ સારામાં સારો સત્સંગ એ આ ગામડાની અંદર પણ આપે. એટલે આણંદમાં જ્યાં જ્યાં મોટા પ્રસંગ હોય ત્યાં ગ્રામ્ય વિસ્તાર હરિભક્તો પણ એને બધા લાભ લેતા હોય. એટલે એ ગામોની અંદર પણ ઘણો બધો વિકાસ થયેલો છે. બધા જ અમે કરીએ છીએ બધા કે જે ગામડામાં જે અને શહેરમાં જે વિદ્યાર્થીઓ ભણે છે, જેને ઘરે આર્થિક સ્થિતિ નબળી છે, એવા ઘણા વિદ્યાર્થીઓ અમે ડાક્ટરની સ્કૂલમાં જે ભણે છે એ લોકોને શિષ્યવૃત્તિ આપી.
એ વગર પણ બીજા પણ કોલેજમાં જે બધા ભણતા હોય, એન્જિનિયરિંગમાં ભણતા હોય, ડૉક્ટર, મેડિકલ ભણતા હોય, તો બીજા એમને કોલેજોમાં ભણતા હોય, એની પાછળ પણ ઘણો બધો ખર્ચ અમે આ સ્કોલરશીપ પાછળ ખર્ચો કરીએ છીએ. એ પણ મોટા મોટી શિક્ષણની અંદર આપણે આ સંસ્થા બંધી થતી છે. મારે વાત એ કરી કે બધા જ યુવાનો જેટલા છે એ બધાએ ખાસ બને તો ધર્મની અંદર જોડાય, એમાં થોડા મંદિરમાં નિયમિત જાય. ધર્મ છે ભગવાન માને, મહાદેવ માને, માતા માને, ગમે તે સનાતન ધર્મમાં ગમે તે ધર્મ માને, જયરામ બાબાને માને. હું તો જયરામ મંદિરમાં જઉં છું, આરતી પ્રતિષ્ઠા જન્મજયંતિ મારે ત્યાં આરતી કરાવતો, અંબાજી મારે આરતી કરાવતો. અંબાજી મંદિર છે મારી સામે, 2 વર્ષથી અહીંયાથી થાળ જાય છે. આ મંદિરમાં થાય એવો થાળ કેવા અંબાજીની થાય. એટલે એ મારે પણ એવો સંબંધ બધા સંતો સાથે છે, ઠાકોરમાં બધા સંતો સાથે, બીજા સમુદાય સાથે, સંતા મંદિર હોય કે બીજા હોય, દરેક ધર્મના સંતો સાથે પણ એવા સઘન સંબંધો અમે રાખેલા છે. એ રીતે રાખીએ છીએ કે ધર્મ ભાવના જેટલી કામમાં હોય, પ્રમુખ સાહેબ કાયમ કંઈ બોલતા કે જેટલી ધર્મ ભાવના વધે, ગમે તે ધર્મમાં હોય માને, ધર્મ ભાવના વધે એટલી કામમાં સુખાકારી થાય. આ એક સામાન્ય નિયમ છે. જેટલા યુવાનો જેટલા મંદિરમાં આપણે થશે, સત્સંગમાં આપણે થશે, એ જીવન સારા બનશે અને એ ઉદ્યોગામી બનશે. પરિવારો પણ ત્યાં સુખી. એટલે સુખી થવું હોય તો સત્સંગ વગર બીજો કોઈ ઉપાય છે એક વાત છે. સ્વામી, આજના ટીનેજર્સ અને યુવાનોમાં ખાસ કરીને આધ્યાત્મિકતાથી એ ભાગવે છે, એને કોઈ બંધનો કે એને કોઈ નિયમ ધર્મ એ ગમતા નથી, એને બંધન લાગે છે. તો એના વિશે આપનું મંતવ્ય જણાવશો. વાત એવી છે કે તમે વાત કરી કે આધ્યાત્મિકતાથી પછી આ એમાંથી દોડવું નહીં. એકવાર પ્રમુખ સાહેબમાં જે કથા વાત કરતા હતા, મેં સ્વામી વાત કરેલી. સ્વામી કે પોતાના ગુરુ હોય, પરમેશ્વર આજ્ઞા કરે તો તત્કાળ પ્રમુખ સાહેબ દીક્ષા લે. તમે સ્વામી કહ્યું કે સાચું તો કોણ થાય? સંસારથી ગભરી નાસી જાય એનું કામ. સ્વામી કે એવું નથી, વ્યવહારમાં તો સરળ છે, એ તો પશુ પક્ષી બધાય કરે છે, સંસાર કરતા કરે છે, પણ આ માર્ગમાં આ ધર્મ માર્ગે જવું એ અઘરું છે કામ. સ્વામી એવો જવાબ આપેલો અને ખરેખર વાત સાચી છે. આજે તમે જુઓ કે અમે સંતો છીએ, બધા 22 વર્ષના, 24 વર્ષના, 25 વર્ષના યુવાન સંતો છે. યુવાન સંતો છે છતાં સંસારમાં રહે છે. આ સંસારની બધી પ્રવૃત્તિમાં જઈએ છે. બધા ઘરે પ્રસંગે જે થાય એ બધા પ્રસંગો રાખી સાથે રહીએ છીએ. છતાં પણ સ્વામિનારાયણ ભગવાન એવી સરસ કલમ મૂકી છે, સ્ત્રીના ધનનો ત્યાગ. આ 2 ત્યાગ કરી દો, તમે ત્યાગ કરો, સ્ત્રી ધનનો ત્યાગ, તમે સાધુ થઈ ગયા. મુખ્ય વસ્તુ 2 જ છે તમારે, સ્ત્રીના ધનનો ત્યાગ કરો અને પછી કોઈ બંધન રહે નહીં. એટલે સમાજમાં રહેવાનું, અમારે ગભરાવાનું, વ્યવહારથી ગભરાઈ નહીં ગયા, સંસારની દૂર નહીં જતા ગયા, સંસારમાં રહે. સ્વામિનારાયણ ભગવાનને કીધા જળ કમળ, એ કમળ જે છે પાણીમાં રહે છતાં એને પાણી પડશે નહીં. એમાં વ્યવહારમાં રહે, સંસારમાં રહીએ નહીં. આટલા સંસારને અમે બધા હરિભક્તો તમે ગ્રહસ્થ હશો ને, એ જે વહીવટ વ્યવહાર કરતા હશે એના કરતાં અમે બધા વ્યવહાર કરીએ. ઘણા લોકો તમારે બધા જ સંસાર વ્યવહાર કેવું લાગે, તમે તો લાખમાં પડતા, અમે કરોડોનો વ્યવહાર કરીએ અને કેટલા બધા મંદિરો બનાવ્યા, કેટલા બધા ઉત્સવો કરીએ. આ બધું જે કરીએ છીએ તો વ્યવહાર તો તમારા કરતા અમે બધા કરીએ, છતાં અમે થતા દૂર છીએ, છતાં અમને કોઈ સંસાર લાગતું નથી. એ રીત આખી આ ભગવાન સ્વામિનારાયણ બતાવી આવે. એટલે તમે પણ ગ્રસ્ત હોય એ પણ પોતે ગ્રસ્તાશ્રમમાં રહીને પણ ગભરાઈ જવાની જરૂર, સાધુથી સંતોષ ગભરાવાની જરૂર નથી. એમાં રહીને વ્યવહારમાં કરી વેપાર ધંધો કરતા કરતા પણ આ સત્સંગ થયો છે એનો સરળ માર્ગ આપણને ભગવાન સ્વામિનારાયણ બતાવ્યો. સરસ. સ્વામીજીએ આપણને આખી આ ચર્ચા દરમિયાન આપણા જીવનને આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ અપાવે એવી ઘણી બધી વાતો એમના 50 વર્ષની અંદર જે કઈ પ્રવૃત્તિઓ રહી છે, પ્રમુખ સ્વામી મહારાજ સાથેના, મહંત સ્વામી મહારાજ સાથે અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદ સાથેની ઘણી બધી જે આપણે સાંભળેલી નથી, જે આપણે જાણેલી નથી, એવી વાતો સ્વામી સાથે આપણને જાણવા મળી. અમે આપનો કિંમતી સમય એ અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સ્વામીની જે વાતો છે એ આપણા માટે એ પ્રેરણાસ્ત્રોત સાબિત થશે. મિત્રો,
આજનો આપણો આ એક વિશેષ એપિસોડ તો આપ સૌને ગમ્યો હોય તો આપ અર્બન પડકાર ને ફોલો કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામી.